જેવું તમે થંબનેલ જોયું એવું કંઈ પણ છે કે નથી, તમે આખો વિડીયો જોવો તો ખબર પડી જ જશે. થંબનેલ જોઈને જજ ન કરો. હેલો, હું છું કલ્પવરા અને આ છે હિમાંશુ, આ છે પૂજા અને અમે જવી છીએ અત્યારે બારે ક્યાંક જવી છીએ. તમને અત્યારે નહીં ખબર પડે કેમ કે અમે નહીં બતાવું અત્યારે, કેમ કે તમે આગળ વ્લોગ જોશો ત્યારે તમને લોકોને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ. કેમ કે હજી તો આવશે, કેમ કે હજી ગાડી ખાલી છે, હજી આવશે અમારે તે ફ્રેન્ડ્સ આવશે. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોકુલના બ્રિજ પાસે. ક્યાં જવાનું પૂજા આપણે? લે તને કોને કીધું એડવાન્સમાં તું બોલી જા? હવે મારે બીપ કરવું પડશે ને. અત્યારે ક્યાં જવી છે એ વાત છે. ફ્રેમ લેવા જવી છે આપણે. ચાલો ફ્રેમ લેતા જવી. અને આ રહી જોઈનું ફ્રેમ ની માટેનો ફોટો. વારકારમાં સોંગ પ્લે થતું હતું એટલે તમને અત્યારે સાયલેન્ટ મારી વોઇસ ઓવર આવતી જશે. ચશ્મા કાઢી લીધા છે, પહેરી લીધા છે. પૂજાને તે ફોટો દઈ દીધો છે અને નવી ફોટો ફ્રેમ અમે લઈ લીધી છે ત્યાંથી. ને ખબર નહીં પૂજા ગાડીમાં કંઈક સ્નેપની ઇફેક્ટ ટ્રાય કરતી હતી. મેં તો લાવીનો વિડીયો લઈ લીધી. હેલો, સાચું યાર, આ ફ્રન્ટ કેમેરાથી આમ મસ્ત આમ લુક આવે અલગથી, પણ આ રિફ્લેક્શન થાય છે. ચાલશે. અત્યારે અમે પહોંચી ગયા છીએ દર્શન ગિફ્ટ શોપે અને હિમાંશુ બારે ક્યાંક ગયા છે. પૂજા એનું હજી પણ કામ જ કરે છે. બાકી આ કેવો લાગે છે આ નવો લુક? આ વ્હાઈટ ટી શર્ટ અને આ નીચે આવું પેન્ટ પહેર્યું છે મેં. આમ તો ઓલું આપણે જીન્સ પહેરીને એવું લાગે, પણ નીચે જો આપણે સાદા ચપ્પલ જ પહેર્યા છે. મેં કીધું કે આપણે આ પૂજા અને હિમાંશુ કમ્પ્લીટ તૈયાર થયા છે. હું જો આવું ટી શર્ટ અને આ પેન્ટ પહેરેલું છે અને સાદા ચપ્પલ આપણા. પૂજો, આપણે ગાડી લઈને અત્યારે ક્યાં આપણે વયા જવી? આપણે ગાડી લઈ તો શું કરવાનું? હિમાંશુ શું કરશે? કેમ હાર્યું લે? હિમાંશુ શું કરશે એ તો કે? હું શું કહું? અરે આ તમે ગિફ્ટ પેક કરાવી આવો ને દર્શનમાં ત્યાં સુધી કરાવતો. હાલો ચાલો, 50 રૂપિયા લેશે હો. છેલ્લી દર્શને જાજો એવું લાગે. એ કામ આપી દીધું છે દર્શન ગિફ્ટ શોપ. અને પાછળ પહેલા જોઈ લઈએ આપણે કોઈ ગાડી આવે છે કે નહીં. આપણે પટોળા ક્રાફ્ટ શોપની ઠેલી પડી ગઈ. આપણે હવે જવાનું છે ગિફ્ટ લઈને ફ્રેમ જોતા જ જઈએ. હવે દર્શન ગિફ્ટ શોપ એમને મને છેલ્લી કીધી છે દર્શન ગિફ્ટ શોપ, એટલે હવે છેલ્લે જશું આપણે. આ જો અહીંયા છેલ્લે ગયું હવે જ્યાં ઉતરે ને બસ અહીંયા છે. ગાય મારી કરતાં પણ કેવું છે આગળ ચાલે છે અને કેટલું અજીબ લાગે આ રીતના વિડીયો બનાવતો હોય. આ ફોટો ફ્રેમ અમારે નિખિલભાઈ અને જયશ્રી ભાભીને દેવાની છે, પણ ઇનામ લઈ જઈએ તે સારું ન લાગે એટલે અમે ગિફ્ટ રેપ કરાવ્યું છે. અને આ પર્પલ મેં ચૂઝ કર્યું છે. અને એમને આ બેન એમને મેં પહેલાં પૂછી જોયું કે વિડીયો બનાવી કે નહીં. એમને કીધું કે આ બનાવો, કંઈ વાંધો નહીં. તો મેં કીધું લાવો, એમને કહી દીધું છે, આ પાડી દીધી એટલે આપણે વિડીયો બનાવી જ લઈએ. ગિફ્ટ રેપ થઈ જશે. અને મેં કીધું લાવો ટાઈમ છે તો આપણે પાછા વાળ સરખા કરી લઈએ, થમ્સઅપ પણ આપી દઈએ. પહોંચી ગયા છીએ હિમાંશુના ઘરે. હવે આ હિમાંશુના મમ્મી છે અને આ હિમાંશુનું ઘર છે. વેગેનાર અર્ટિગા બંને અહીંયા ઊભી છે. અને અમે અહીંયા રાત્રે ક્રિકેટ રમીએ છીએ. અને અમે બહાર નીકળ્યા પછી જોયું આ શું થયું છે અર્ટિગામાં. પછી અમે નીકળ્યા પછી અંકલ મંદિર સામે બેસેલા હતા. વ્લોગિંગ કરો છો? કાંઈ કેવું તમે કોઈ ભાઈ કા બર્થડે વિશ કરે. आ गए हमारे जीजाजी मंसूर जैन, मेरा मित्र, ये मेरा खास मित्र. आ जाओ इधर. हैप्पी बर्थडे टू यू. મારા તારા બર્થડે સ્નેપ લઈ લો. એટલે આયા તો એમ નામ ડાયરેક્ટ આવી ગયા અમે સીધા નિખિલભાઈની એન્ટ્રીમાં. નિખિલભાઈનો સ્વેગ જો તમે ખાલી દાદાને એટલો ગમી ગયો કે પૈસા લઈને આવતા રહે. હાલો આ તો પૈસા ઉડાડી જ દેવી નિખિલભાઈના સ્વેગના નામે.
તો બસ પૈસા ખાલી થઈ ગયા એટલે દાદા પણ ઉતરી ગયા છે હવે. નિખિલભાઈનો સ્વેગ ઓછો થયો નથી. પછી આ છે અમારા ઋતિકભાઈ જેમનો બર્થડે હતો હમણાં આપણે સેલિબ્રેટ કરી તમે જોયું યામને જ છે. એમને પણ 2 વાટકી રસ જો તમે ખાલી એમનો પાવર 2 વાટકી રસનો પણ. તમે કોઈ પણ જો વિડીયો બનાવે જ છે કે આજ બનાવી જ લઈએ એમનો વિડીયો જો તમે ખાલી બસ ને પાવર ઓછો થઈ ગયો 2 વાટકી રસનો એટલે પણ એમને પણ ઉતરી જ ગયા. પછી બસ ઉપાડી ન શક્યા આ બંને એટલે પણ નીચે ઉતારી દીધા. નિખિલ પણ એટલું બધું વજન હશે કે આ લોકો ઉપાડી પણ ન શક્યા આપણે ડાયરેક્ટ આવી ગયા છે હવે અમે ઘરે. આ લોકો પણ ખબર નહીં શું વાત કરતા હતા ઋતિકભાઈ અને પ્રતિક જીજુ. પછી અત્યારે મને એવું લાગે છે કે મેગી બનાવતા હતા આ લોકો એટલે બધું કરતા હતા. फ्री टाउन बेबी जो आ जाओ मैगी खाने सब लोग यहाँ लेसन खोल रहे हैं लेसन बुलाने के लिए आ जाओ मैगी बन रही है वहाँ. બસ એમાં પૂજા પણ કિચનમાંથી બહાર આવી ગયા છે પણ હું તો બધું ખાલી હવે ટાઈમ જો કેટલા વાગે છે રાતના અમે બધા આવું કરતા આવું એટલે કાંઈ નહીં અત્યારે કેવું કે ફૂટ ખાલી બધાને જો લસણ સુધારે છે મરચાં સુધારે છે એવી રીતે. પછી હું પણ કિચનમાં આવી ગયો છું તો શું ચાલે છે મેગી અને આ મેગી બનાવે છે એમાં આપણા નિકુંજ જીજુ છે. મેં કીધું ચાલો હોલમાં આમ જોઈ જ લઈએ. આ છે ઋતિકભાઈ એમનો બર્થડે પતી ગયો છે પ્રતિક જીજુ એમને ખબર હોલમાં કંઈક જોવે છે.